हटाओ भ्रष्टाचार वघई वसुंधरा शीत केंद्र बाबाई वाह बहु सारा समाचार आवे छे ने आमां तो થઈ ગયું હું થઈ ગયું અરે આ ઓનલાઈન નું ઓનલાઈન માં શું છે પાછું અરે આ મેં ઓનલાઈન બિઝનેસ ચાલુ કર્યો ને ઓનલાઈન બિઝનેસ પણ હમણાં 2 દિવસ પહેલા તો તે કઈક નવો બિઝનેસ ચાલુ કર્યો તો કઈક ઓલો ડાયટિંગ પ્લાન કરવાનો હા ઈ બેદી કર્યો બેદી જોયું પણ નો ભેગું થયું એટલે ઈ પછી મૂકી દીધું આપણે એકમાં ને એકમાં ચોઈટા નો રહી એમ અરે પણ બટા કોઈ પણ ધંધો આપણે કરીએ ને તો એ ધંધાની ગાદી ગરમ થાતા વરહ 2 વરહ લાગે 2 દીમાં થોડી ખબર પડી જાય પણ બેદીમાં થોડોક અંદાજો તો આવવો જોઈએ ને આમાં કઈ અંદાજો જ નહોતો આવતો પછી હું ખોટી આમાં જફામારી કરે પણ હવે આ નવો બિઝનેસ હેનો છે અરે પાપડનો ઓનલાઈન પાપડ વેચવાના છે પાપડ અરે પણ બટા કે પાપડના કઈ બિઝનેસ હોય પાપડ તો ઓલા ગલિયે ફેરિયા બધા રખડતા જ હોય માથે પોટલા લઈ લઈને ઘરના ઉમરા સુધી વેચવા જાય છે તોય કોઈ પાપડ લેતું નથી તો ઓનલાઈન માં પાપડ તારા લે હે કોણ કાકા અત્યારે હે ને આમ જમાનો હે ને ઊંચો આવી ગયો ઊંચો આટલો એટલે હે ને ઈ વેચતા હોય ને એનો ભાવ ન હોય પણ આ ઓનલાઈન માં છે ને આમ વેચાય જ જાય અને એમાંય પાછી ઓછામાં પૂરું આ કેસર હે ને તમારી કેસર એના આમ આ પાપડ હે ને સ્પેશિયલ હે સ્પેશિયલ પાપડ એટલે શું છે એની સ્પેશિયાલિટી હે કે કેસરના ચમત્કારિક પાપડ પાપડ ખાઓ કબજિયાત ભગાવો પાપડ ખાઓ કબજિયાત ભગાવો એટલે મારા પાપડ ખાઈને એને કબજિયાત વયું જાય પાપડ ખાઈને કબજિયાત નીકળી જાય હા તો તે પાપડનો બિઝનેસ ચાલુ કરવાનો છે તો તે કઈક લોગો તો બનાવ્યો છે ને કે પછી તારા પાપડની જેમ તારો લોગોય ચમત્કારી છે ઈ રાખ્યો હે ને મસ્ત લોગો રાખ્યો હે દેખાડ જો મને દેખાડ દો જો તો ખરા આનો લોગો આ લોગો ભાળીને પાપડ બધા લે હે કે પછી મોઢા ઉપર મારશે પણ આ તો દેખાતો જ નથી પાપડની જેમ લોગો ઈ તે ચમત્કારી લાગે ઈ જ મેં કીધું કેસરના પાપડ અને એની જેમ એનો લોગો તે હે બેટા આ તું જે પાપડનું ઓનલાઈન બધો બિઝનેસ કરે તો તારે એમાં ઓર્ડર પડશે તો પછી ઈ પાપડ એની ઘર લગીન દેવા તારે જ આવવાના હા આપણે ઘર લગી દઈ આવી પણ આમાં ઓર્ડર તો પડવા જોઈએ ને પણ તો બટા ઓર્ડર ક્યાંક કેનેડા કે જાપાન થી પડશે તો ન્યા જઈને દઈ આવવાના હોય ને સંતુ કાકા મને એવું લાગે છે કે કેસરના પાપડનો ધંધો વિદેશમાં બહુ હાલ છે એનું કારણ તમને કહું કારણ કે ન્યા બધા મેંદાની વસ્તુ બહુ ખાય પીઝા અને બર્ગર ને કબજિયાતની પ્રોબ્લેમ ન્યા હોય હા ઈ મહિલા ઈ વાત તારી મુદ્દાની હો મહિલા પણ હું કહું કેસર બટા જે તું આ નવો બિઝનેસ ચાલુ કરે તો એની કઈક આપણે જાહેરાત તો કરવી પડે ને કરવી જ પડે ને એમનો માલે આમ બધું આમ સોશિયલ મીડિયામાં બધું મૂકવું પડે આપણે તો એની જાહેરાત તું કરે કઈ રીતે હવે ઈ જાહેરાત આમાં હે ને આપણે પાપડ ને બધું પડ્યું હોય ને એના ફોટા બોટા પાડીને મૂકવાના હોય એટલે પછી જેને ગમે ઈ ઓર્ડર કરે હા તારી પાસે તો ઓલું ઇન્સ્ટાગ્રામ માં કેટલા ફોલોવર્સ છે હા મારી પાસે 4,45,000 ફોલોવર્સ છે તો પણ એ મહિલા ઈ 4,45,000 ફોલોવર્સ છે એમાંથી 2 લાખ માણસ પાપડ લે હોય તે હારામ હારું તો આપણો ધંધો ધમધમી જાય હા તો બટા હારા ફોટા પાડ પાપડના અને ફટાફટ તો એમાં મૂકી દે આપણે જોઈ સહી કે પહેલો ઓર્ડર કોનો પડે આમ જો પણ પાપડ વણવાના ધોળા પછી એની ઉપર આશા આવા અલગ અલગ કલરની હાડીઓ હોય ને નેટની એ મૂકીને ફોટા પાડજે એટલે લોકોને અલગ અલગ કલરના પાપડ જોવા મળે અને એમાં જે આપણે પાપડનું પેકિંગ કરીએ ને એમાં ઉપર કેસરી અક્ષરથી લખવાનું કેસર પછી નીચે લખવાનું કેસરના ચમત્કારી પાપડ પછી નીચે સૂત્ર લખાવજે પાપડ ખાવ કબજિયાત ભગાવ હા તો રાખવું જ પડે ને હું એક માણસને પકડીને કહેવાનું જો બટા મહિલા
કોઈ પણ ધંધો કરીએ ને એમાં એક મોનોપોલી હોય, મોનોપોલી. અને અત્યારના જમાનામાં જો 100 માંથી 90 માણસને કબજિયાત હોય જ. હા, સમજો. એટલે આપણે કેસરે જે વિચાર્યું ને એ મને લાગે છે આ વખતે મેળ પડી જાય. પડી જ જાવો જોઈએ. હા, ઓલે ખર ભેગું નતું થયું, મને લાગે આ વખતે હંધુય ભેગું થઈ જાય. થઈ જ જાય. કેસરના ચમત્કારિક પાપડ ખાવ, કબજિયાત ભગાવ. આ વખતે જ આમ છે. જોઈ આપણે પેલો ઓર્ડર કોનો પડે. હા, સમજો. મોબાઈલમાં જોઈને જ બેસીએ. આમ જ શું પણ કાજ હવારની. બસ એમ કેવું પડે એ કોઈ દી બહાર નીકળી મારી પાછી. ગરમી થાય છે, એસી બગડી ગયું. હારું હાય. એક આવી જાય ને ઓર્ડર. બેટા આ ઓલી ગરોળિયામાં આટા મારતી હોય હું આટા મારીશ ઠેકાણ બેહી ની. અરે આમ મને ખતબદાટી ઉપડી છે. આમ જલ્દી આપણો બિઝનેસ આમ છવાય જ જાવો જોઈએ. અરે પણ બેટા ઓર્ડર આવશે, થોડીક શાંતિ રાખ, નિરાત રાખ. એમ થોડો તાત્કાલિક બધું તાવા મળે. તારો આ જ વાંધો, તું ગમે એ કામ ધંધો બિઝનેસ ચાલુ કરીને એટલે તારે 2 દીમાં લાડવો ખાઈ લેવો. અરે પણ મને ધાયણા જ નો રે. મને આમ હે ને આમ એકવાર જે કામનો આમ ટાર્ગેટ બનાવ્યો હોય ને ઈ થાવો જ જોઈએ પૂરો. હા, આવશે આવશે. શ્રદ્ધા રાખ, ધંધા ઉપર શ્રદ્ધા રાખવાની. જો કે ગાજુ એ આવ્યો કાકા, આવ્યો ઓર્ડર. કેટલો છે? 2 કરોડ નો છે? 1 કિલો પાપડ નો છે બાપા. કાઈ નહીં. આપણા ધંધાનું મુહૂર્ત તો થઈ ગયું ને? થઈ ગયું. હા, તો ઓર્ડર છે ક્યાંનો? જાપાન કે કેનેડા કે અમેરિકા કે ક્યાંનો છે? નીરજ ચાલો ને 2 મિનિટ. એ આ તો આપણી સોસાયટી નું જ છે. આપણી સોસાયટી? હા, ત્યારે કાઈ વાંધો નહીં. હાલો, આપણી સોસાયટી. હવે આમ જો ફટાફટ પાર્સલ પેક કરી અને એને હોમ ડિલિવરી દઈએ. જા. હા, હું જાવ જ છું. હાલો. હા, જા. આશ ચમત્કારી પાપડનું ઓપનિંગ તો છું. એ આ એડ્રેસ તો આનું જ ક્યાંક નું હે હો. હું અહીંયા જ રહું. હા, આ જડશે તો નહીં, પણ આ મેપમાં હાલી જાવ ને તો એના ઘર લગી પહોંચાઈ જાય. હા, બરોબર જ જાઉં હું. આ જ રસ્તો હે. આહાહા, પેલો ઓર્ડર હમણાં દેવાઈ જાય ને પૈસા લેવાઈ જાય. આ જ રસ્તો. બસ આ જ દરવાજો છે. હાલો, તમારા ચમત્કારિક પાપડ આવી ગયા છે. પાપડ ખાવ, કબજિયાત ભગાવ. કોણ છે? હે મૈયા તું? આ હું? આ તે ઓર્ડર દીધો છે? આ તો મેં જ દીધો હોય ને તો જ તું અહીંયા આવી હો ને. હા, ઘરે મારું જ છે, પણ તે હું ઓર્ડર દીધો? મારું નહીં, આપણું ઘર છે. હા, પણ આ તે કા લખાયો ઓર્ડર? કેમ, તું મારી બેન નથી? હા, ઈ વાતય સાચી, પણ કા લખાયો? મારી બેન બિઝનેસ ચાલુ કરે તો શ્રી ગણેશ ઘરનાવથી જ કરે ને કે બહાર નાવ કરે એ થોડું સારું લાગે મારી બેન. કારણ કે તારા પાપડ તો ચમત્કારી, જે ખાય એની કબજિયાત ભાગી જાય. એટલે એ પણ આ તે ઓર્ડર કર્યો, હું આમ ફરીને આયા દેવા આવી, આમાં મને મળ્યું હું ઓર્ડર પહેલો બિઝનેસ નું શુભારંભ થઈ ગયું. ઈજો ને તું એ શુભારંભ ગયું તેલ લેવા. તને ખબર હે આ કેવા મેં કાંડ કર્યા તને ખબર પડે હે? બુદ્ધિ હે તારામાં? પણ હું કાંડ કર્યા? એ તો તારે મને કેવું તું ને, તારે આમાં ઓર્ડર દેવાની ક્યાં જરૂર હતી? તું મને રોકડા દે, હું તને પાપડ નો દઈ દે તો નો થાત, શુભારંભ નો થાતાનું? નો થાય ને. તારો બિઝનેસ ઓનલાઈન કે નહીં? ઓનલાઈન તું બિઝનેસ ચાલુ કર્યો છે તો ઓનલાઈન જ ઓર્ડર કરાય ને મારી બેન. ઓનલાઈન તે ઓર્ડર કર્યો ને, હવે ઓનલાઈન મારે પાપડ દેવાના ને તને? હા. અલે ઓનલાઈન પાપડ આ ખાઈ લે છે ને એમ થાય કે કબજિયાત વયું ગયું તો હે ને ઓનલાઈન જઈ આવજે હો. આવવાના જ પાર નથી. એટલે પણ ક્યાં જવાનું? હું જઈ આવું? કહેતી તો જા. એ ચંદુ કાકા, વાયરલ આ તમારી કેસર
વાયરલ એટલે હું વાયરલ એટલે તને વાયરસ તાવ થઈ ગયો? અરે ના ના જ વાંધા. અરે આ બધાય જેટલા આજુબાજુ ગુજરાતમાં જેટલા હે ને ત્યાં બધાય આપણો બિઝનેસ છવાઈ ગયો અને બિઝનેસ છવાય એટલે હાયરા કેસર છવાય કે નહીં? એટલે એમ કે ની જાહેરાત થઈ ગઈ. અરે જોરદાર ની અને આ બધાયની કમેન્ટ આવે હે, આ રિવ્યુ આવે હે, જે આ વાંચવાનો ટાઈમ નથી. પણ બટા એકાદ બે તો વાંચ, ઘરાક હું કે છે જોવું જાણવું જરૂરી છે, તો આપણને ખબર પડે કે આપણા પાપડમાં આપણે શું સુધારો કરવો, શું વધારો કરવો, આપણા પાપડની કેવી વેલ્યુ છે, લોકોની કેવી માંગણી છે. વાંચ તું જલ્દી વાંચ. એ પણ શાંતિ તો રાખો. હા કેસરબેન, હા આ તમારા પાપડ ખાઈને કબજિયાત મટી ગયો. પણ એવા ઝાડા થઈ ગયા હે કે આ મને હવારના 10 બાટલા ચડ્યા. હે કેસરબેન, આ તમારા પાપડ ખાઈ ખાઈને ઝાડા એવા થઈ ગયા હે કે આઈસીયુ માં રાખ્યા. હે ઉપાધિ કરો માં બે ત્રણ હોય એવા નમૂના. બાપા ઈ હારા કામ જોઈ નો હકતા હોય. નિરાત રાખો. હા હજી એક છે, વાંચ તો. હા છે ને. કેસરબેન, તમને બે હાથ ને ત્રીજું માથું, તમે તમારા પાપડનો બિઝનેસ ઉકેલી લ્યો. નહીં જો મને સમજાઈ ગયું, મને હવે સમજાઈ ગયું. ઈ જે તે પાપડ બનાવ્યા એમાં તે એવું લખ્યું કે ચમત્કારી પાપડ ખાવ ને કબજિયાત ભગાવ, પણ એ કબજિયાત ભગાવવાનો જે ડોઝ નાખ્યો ને થોડોક વધી ગયો હોય. થોડોક બોલો મને પણ હવે. અરે પણ બટા જો જોજે હો, તારા પાપડ ક્યાંક જેલના હરિયાનો ગણાવે. તમે હે ને નીચા વિચાર કરો જ માં. આવા હે ને જો આ હે ને હોય બે ચાર હોય. હું ઈ જ કહું છું, એવા બે ચાર જે હોય ને એ વાડ જોઈને બેઠા હોય. આપણી આ ચમત્કારી પાપડની જે કંપની ખોલી છે એની ઉપર કેસ ઠોકી દે ને તો આપણે જેટલા કમાણા નથી ને એટલા દેવા જો હે. એટલે તું કઈક વિચાર, કઈક બીજું વિચાર જલ્દી. નવું કર ને, આ હંકેલ લે. આમાં કમેન્ટમાં લખ્યું જ છે. એ જોવો આ હે ને સોશિયલ મીડિયા મૂકવા નથી થાતું. આ પાપડ નું હાલો ભાઈ ઝાડા થાય છે તો આપણે બંધ કરી નાખી, પણ આ તમારી કેસર હાર માને ને એમાંથી નથી. આ પહેલી વાત. અરે ભગવાન, તો હવે હું નવા પેતરા હવે કરવાનું છે. પેતરા નો કહેવાય, નવો આઈડિયા કહેવાય. શું કહેવાય? આઈડિયા. હા, નવો વિચાર. આમ બોલ ને હું વિચાર આવ્યો. હવે એવું વિચાર કર્યો હે કે YouTube ચાલુ કરવાનું છે. YouTube? હા, YouTube માં તું કરે હું પેલા તું મને કે, અને હવે તે તું ચાલુ કરીને એનો પેલો અખતરો છે ને હું મારી ઉપર કરે. જો હવે આપણે YouTube માં ફેમસ થવાનું છે. વાયરલ ગમે થઈ જાય, સોશિયલ મીડિયા મૂકવાનું થતું નથી. હા, ઈ વાત તારી હાસી. સોશિયલ મીડિયા મૂકે ઈ મારી કેસર નહીં. જો સોશિયલ મીડિયા મૂકી દે તો ઈ મારી કેસર નહીં, અને કેસર સોશિયલ મીડિયા મૂકે એવું કોઈ દી બને નહીં. અને આ ચોખ્ખી એક વાત છે, આ વિરોધ છે ને યા ભાઈડા જેવા હોય ને એના થાય, ખદડાના નો થાય. પણ વિરોધ થાય પછી ખદડા થવું પડે. અરે પણ એ તો નિયમ છે ને, પેલા વિરોધ થાય ને પછી સ્વીકાર થાય. ના જો હવે તે YouTube ને વિચાર્યું છે ને, આપણે YouTube સર કરવાનું છે અને ફટાફટ આપણે YouTube માં ચેનલ બનાવી અને કઈક એવી વસ્તુ મૂક કે જે વસ્તુ ઉપર છે ને કોઈ વિચાર ન કર્યો હોય. અને પછી જો આપણે છે ને તારો એમાં એક લોગો મૂકશું, લોગો એવો મૂકશું ને પોસ્ટર આપણે બનાવશું ને હોર્ડિંગ બનાવશું ને લોગોમાં છે ને તારા બે હાથ જો આમ હોય, આમ મૂછે આમ, અને કા પછી છે ને આ લટ છે ને એને તારે આમ કરી નાખવાની. નથી લાગવાનું, સારું લાગવાનું છે, વાયરલ થવાનું છે, વાયરલ. પણ પછી માણાના પેટનું વાયરલ થવાનું હોય, પછી ગામમાં નીકળીને દાંત કાઢે ભૂંડા નહીં લાગી. દેખતા હે વો બેકતા હે, એટલે કે જે દેખાય એ વેચાય. એટલે કેસર નું મોઢું કઈક અલગ પ્રકારનું ભાળે ને તો તારી YouTube ચેનલ સાંભળો, ઈ વિચાર હું કરી લઈશ. આ તમે પછી કઈક અલગ રીતે વિચારો હોય ઈ આપણે ભેગું નથી થાય. મેં કઈક વિચાર્યું છે. આપણે આ વખતે YouTube દ્વારા એવી પ્રોડક્ટનું, આપણે એવી વસ્તુનું આપણે જાહેરાત કરવાની છે કે જે વસ્તુની મોનોપોલી ખાલી ને ખાલી આપણી પાસે હોય. હું એવો વિચાર કરું છું કે આપણે છે ને આપણા સોસાયટીની બહાર જે શોક છે ને ત્યાં શોકમાં આપણે ભજીયાની લારી કરીએ, અને ત્યાં છે ને આમ જો હું છે ને ભજીયાનો મણીદો બનાવ્યા કરું, અને આ મહિલો છે ને
બધા ઘરાકની ડીશો ઉટક્યા કરશે આખો દી. મારે શું કરવાનું? તારે ભજીયા તળવાના. તારે તળવાના નો મૂકીશ જો મને તો આવડી હોતે ને ગયું જો હા પણ તારે આખો દી પણ ભજીયા તળવાના. વિડિયો પાછો મારે જ બનાવવો પડશે. તમને બેયને તેમાં કઈ ટપો પડતો ના હે ના આપણે એક કેમેરામેન રાખી લેવું કા પછી લારી હશે ને ઉપર એક કેમેરો ઓનલાઈન બાંધી દેવું હા. કે જેમાં છે ને આમ તું જ હામી દેખા ને ભજીયા તળ્યા કરવાના અને મહિલા તારે ગામ આખાની એઠી ડીશો ઉટક્યા કરવાના. બરોબર ઈ તો આ થઈ કઈ- ગયું કેસર ભજીયા વાળી. અને આમ જો જામી પડે હો. આ નામ જ એવું હે કેસર, નામ જ એવું હે, જામી જ પડે. અને આ સમજો. વખતે છે ને તમે બે તમારા આઈડિયા તમારી પાસે રાખજો. આ વખતે કઈ રીતે ભજીયા વાયરલ કરવા, કઈ રીતે એને ખવડાવવા, કઈ રીતે એનો લોટ બનાવવો, કઈ રીતે કેટલી મેથી નાખવી, એ બધો પ્લાન હું કરે. અને આ વખતે છે ને આમ જો કબજિયાત કોઈને જાય એવું નથી કરવાનું. તો આપણા શું થયું? ભજીયા ખાય એટલે એને અઠવાડિયા સુધી જવું ન પડે. સમય બસે સમય માણસનો અડધો કલાક રોજ. હાલો હવે હું છે ને નાકે જઈ અને રેકડીની જગ્યા પાકી કરી આવું. હાલો હું આવું હા અને તું છે ને આમ જો જાહેરાત કઈ રીતે કરવી એનો વિચાર ચાલુ કર. અને હું સીને લોટ દળાઈ જવું પેલા તો. પાકું હાલ ઊભો થા. હાલો એલાવ શિકાયત માણાના પેટના થઈ જાવ. આ નહીં સારું લાગે. પાપડનું આવું થયું નહીં વિચાર્યું નહોતું હો.